હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ। પંચમહાલ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે અત્યારે હાલ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે। પંચમહાલમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન વહેલી સવારથી મતદાન કરવા માટે મતદારોની કતારો જોવા મળી રહી છે। મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આગળ આવી રહ્યા છે। સાંપા ગામે મતદારો મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા છે। ગોધરામાં સાંપા ગામે અત્યારે હાલ મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। સમગ્ર પંચમહાલ જિલ્લામાં અત્યારે હાલ વરસાદી માહોલ, એની વચ્ચે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જ્યારે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્યારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સવારથી જ પહોંચી રહ્યા છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, સમગ્ર પંચમહાલમાં વરસાદી માહોલ, એની વચ્ચે ગોધરામાં પણ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। લોકોમાં કેવો ઉત્સાહ? ચોક્કસથી જણાવ્યું જે રીતે વરસાદી માહોલ વચ્ચે પણ જે મતદાન છે તે કરવા માટે લોકો વહેલી સવારથી જ મતદાન કેન્દ્ર ખાતે પહોંચી રહ્યા છે। હું આપને સીધા દ્રશ્ય બતાવવા માંગીશ કે આ ગોધરા તાલુકાનું સાપા ગામ છે, ત્યાં વહેલી સવારથી જે મતદારો છે તે અહીંયા મતદાન કરવા માટે કતારો લગાવી ચૂક્યા છે। અંદર જે ચૂંટણી સ્ટાફ છે તેઓ પણ જે કામગીરી છે તે કરી રહ્યો છે। સાથે સાથે જે પોલીસનો બંદોબસ્ત છે તે પણ તૈનાત જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં 136 ગ્રામ પંચાયતોની ચૂંટણી છે તે યોજાઈ રહી છે। તમામે તમામ જે મતદાન મથકો બહાર પોલીસનો ચાપતો બંદોબસ્ત તૈનાત છે। સંવેદનશીલ, અતિ સંવેદનશીલ તમામ જે મતદાન મથકો છે ત્યાં પોલીસ દ્વારા પોલીસ ફોર્સ જે છે તે ઉભી કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો જે રીતે વહેલી સવાર 7 વાગ્યાથી જે મતદાન ચાલુ થયું છે તેમાં મતદારોમાં એક પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ જે ઉમેદવારો છે, ઠેકેદારો છે, તમામે તમામ મતદાન વધુ થાય તે પ્રકારના પ્રયાસો છે તે કરી રહ્યા છે। આપણી સાથે જાગૃત જે મતદાર છે તે જોડાયેલા છે। શું કહેશો, આજે મતદાનનો દિવસ છે, કેવો ઉત્સાહ? અત્યારે પંચમહાલ જિલ્લાનું ગોધરા તાલુકાનું સાપા ગામ અને બહુ લાંબા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ અમારો કોઈ મુખી આવે અને સારો ઉમેદવાર આવે, એ માટે ઉત્સાહિત હતા। અને આજે 22 તારીખે ચૂંટણીનો માહોલ છે એ શાંતિપૂર્વક થઈ રહ્યો છે। દરેકના મનમાં ઉત્સાહ છે કે અમારો જે કાર્યકર છે એ સહી અને સુઘડતાપૂર્વક દરેકને ઘર ઘર સુધી લાભ મળે એવા પ્રયાસો કરવા વાળો ઉમેદવાર જ અમે ચૂંટીશું એવો માહોલ જોવા આવી રહ્યો છે અને ઉત્સાહથી બધા મતદાન કરવા માટે આવી રહ્યા છે। ચોક્કસથી અહીંયા જે રીતનો માહોલ બન્યો છે, લોકોમાં પણ એક પ્રકારનો ઉત્સાહ છે કે આ લોકશાહીનો પર્વ છે તે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય। લોકો વહેલી સવારથી જ મતદાન મથક ઉપર લાંબી કતારો લાગી ગઈ છે। ખાસ કરીને 10 વાગ્યા સુધી પણ મતદારોની જે કતારો છે તે અત્યારે વરસાદનો સમય છે, ખેતીનું કામ હોય છતાં પણ જે મતદારો છે તે આ લોકશાહીનો પર્વમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે। મતદાન મથક સુધી અહીંયા તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો એક ખામી અહીંયા જોવા મળી છે કે જે વૃદ્ધો માટે કોઈ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી। દર વખતે ખાસ કરીને જ્યારે વિધાનસભા હોય કે લોકસભાની તમામ ચૂંટણીઓમાં જે વૃદ્ધ મતદારો છે તે માટે, જે અશક્ત મતદારો છે તેઓ માટે ખાસ પ્રકારની વ્યવસ્થા હોય છે, પરંતુ આ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આવી કોઈ વ્યવસ્થા અહીં જોવા મળતી નથી। એટલે વૃદ્ધોને અહીંયા ક્યાંક ને ક્યાંક લાવવામાં તકલીફ છે તે લોકોને પડી રહી છે, પરંતુ વૃદ્ધો પણ આ લોકશાહીમાં ભાગ લેવા માટે મતદાન મથક ખાતે સુધી પહોંચી રહ્યા છે। જી બિલકુલ રવિ, ખાસ કરી અને જે રીતે અત્યારે હાલ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કઈ એવી તો મુખ્યત્વે તેમની માંગો છે, આશાઓ છે, અપેક્ષાઓ છે અને સમસ્યાઓ છે? ખાસ કરીને વાત કરીએ તો આ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં હોટ ફેવરિટ જે સરકારની વિવિધ યોજનાઓમાંથી જે ભ્રષ્ટાચાર છે તે બાબતને લઈને પણ ગ્રામ લોકો છે તે મતદાન કરવાના છે। ખાસ કરીને વાત કરીએ તો જે રીતે રોડ, રસ્તા, સફાઈ મુદ્દે જે ગટરના જે ગામના પ્રશ્નો છે તેને લઈને પણ લોકો આ વખતે મતદાન કરવાના મૂડમાં ખાસ જોવા મળી રહ્યા છે। ગામના વિકાસને ધ્યાને રાખીને લોકો મતદાન કરશે તે પ્રકારનું જાણવા મળ્યું છે, પરંતુ જે રીતે અહીંયા મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે તેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જી આભાર રવિ, સમગ્ર માહિતી